રાજકોટ જિલ્લાના ધોરાજીમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા મોસમના કારણે મોટી માત્રામાં બીમારીનો પ્રકોપ વધ્યો છે, જેને લઈ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ કેસ બારી પર દર્દીઓની લાંબી લાઈનો લાગેલી જોવા મળે છે, જે આપ આ વિડીયોના દ્રશ્યમાં જોઈ શકો છો. ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ, પેટમાં દુખાવો અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. માત્ર ધોરાજી શહેર જ નહીં, પરંતુ આજુબાજુના આશરે 29 જેટલા ગામડાઓના દર્દીઓ અહીં સારવાર લેવા ઉમટી રહ્યા છે. હોસ્પિટલ તંત્ર પણ તમામ સુવિધાઓ સાથે સજ્જ છે અને હોસ્પિટલમાં દરરોજ 1000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. ધોરાજી સિવિલ હોસ્પિટલ એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે કાર્યરત છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવે છે. જુલાઈ મહિનાના આંકડા મુજબ હોસ્પિટલમાં 30,000થી પણ વધુ ઓપીડી નોંધાઈ છે. હોસ્પિટલ તંત્ર દર્દીઓની સારવાર માટે તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે, જેમાં પૂરતી દવાઓ, નિષ્ણાત તબીબોની ટીમ અને અત્યાધુનિક લેબોરેટરીનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં ગાયનેક, આંખ, સ્કિન, ડેન્ટલ, ઓર્થોપેડિક, જનરલ સર્જન અને ફિઝિશિયન સહિતના નિષ્ણાત ડોક્ટરોની ટીમ સતત સેવા આપી રહી છે. દર્દીઓની માત્ર ઓપીડી જ નહીં, પરંતુ લેબોરેટરીમાં લોહીની તપાસ માટે પણ ભારે ભીડ જોવા મળી રહી છે. લેબોરેટરીમાં સીબીસી, હિમેટોપેથોલોજી, ઇમ્યુનોલોજી અને બાયોકેમિસ્ટ્રી સહિતના અનેક ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે. બદલાતી ઋતુમાં લોકોએ પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવાની જરૂર છે. મેડિકલ ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવી છે કે બહારનું ખાવાનું ટાળવું, સ્વચ્છ પાણી પીવું અને કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. ધોરાજી સિવિલ હોસ્પિટલ 24 કલાક અને 7 દિવસ ઇમરજન્સી અને ઓપીડી સેવાઓ સાથે દર્દીઓની સેવામાં ખડે પગે છે. નામ ખીમજીભાઈ ગોવાભાઈ. તકલીફ મને એ થઈ છે કે મને અહીંયા સરકારીમાં રિપોર્ટ કરાવ્યો તો એમાં કમળાની અસર દેખાડી કે કમળો થઈ ગયો એવું કહેવામાં આવ્યું. એ પછી સોનોગ્રાફી પણ કરાવ્યું. આજે 3જો દિવસ છે અહીં જમા છો, દાખલ છો. તકલીફમાં પેટમાં દુખે અને આ બધા કમળાની અસર એ બે છે. ખાવું નથી ભાવતું. હા, ફર્સ્ટ ક્લાસ સેવા આપે, સારામાં સારી. હું ડૉક્ટર જયેશભાઈ સેટિયન એસડીએલ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. તાજેતરમાં અમારી હોસ્પિટલની મંથલી ઓપીડી જુલાઈની કહીએ તો 30,248 છે, એટલે પર એવરેજ એક દિવસની 1,000 કરતાં વધારે છે. એનું મુખ્યત્વે કારણ કે અમારી હોસ્પિટલમાં તમામ પ્રકારની દવા ઉપલબ્ધ છે, લેબોરેટરી અમારી અદ્યતન છે અને જે લેબોરેટરીમાં અમે ટેસ્ટ નથી કરતા એ અમે આઉટસોર્સ કરેલા છે. બીજું કે મેડિકલ ઓફિસરની અમારી તમામ જગ્યાઓ ભરાયેલી છે, તેમજ કન્સલ્ટન્ટ 90%. એમાં ખાસ તો ગાયનેક છે, આંખનો વિભાગ છે, સ્કિન છે, ડેન્ટલ છે, ઓર્થોપેડિક છે, જનરલ સર્જન છે, ફિઝિશિયન છે અને બહુ સારી રીતે સેવા આપતા હોય લોકો કન્સલ્ટન્ટ સર્વિસનો પણ સારો એવો લાભ લે છે. અત્યારે મુખ્યત્વે ઓપીડીમાં શરદી, ખાંસી, વાયરલ અને ડાયરિયા, વોમિટિંગના જનરલ ઓપીડીમાં કેસો જોવા મળે છે. ડેન્ગ્યુના કેસ કેવા કોઈ કેસ આવે? ડેન્ગ્યુના કેસ એવા કોઈ રિપોર્ટેડ નથી થયા. આ ઇન્ફેક્શન છે, વાયરલ ઇન્ફેક્શન એ છે બધા. ઇન્ફેક્શન યુઝ્યુઅલી મિક્સ ઇન્ફેક્શન ને સિઝનલ છે. લોકોને ખાસ તો સલાહ આપવાની કે જે ડેન્ગ્યુ કે મચ્છરજન્ય રોગો હોય, પાણીજન્ય હોય, તો ખાસ કરીને ઉકાળેલું પાણી પીવું જોઈએ, ક્લોરિનેટેડ વોટરનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ મચ્છરની પ્રતિરોધક ખાસ કરીને એમાં મચ્છરજન્ય મચ્છરદાની છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તો અમારી હોસ્પિટલ ખાતે 24/7 અમારી ઓપીડી અને ઇમરજન્સી પણ ચાલુ જ હોય છે. મારું નામ ડૉક્ટર કમલેશ દરજીયા છે. હું એ પેથોલોજીસ્ટ તરીકે ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજીમાં અત્યારે સેવા બજાવું છું. અત્યારે હોસ્પિટલમાં દર્દીઓ જે આવે છે એમાં અંદાજે તમારે 600થી લઈને 1000 સુધીની ઓપીડી રહેતી હોય છે, જેમાં મોટેભાગે અત્યારે જે ઇન્ફેક્શન્સના વધારે હોય છે અને આ ઇન્ફેક્શનના દર્દીઓમાં મોટેભાગે વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ બધા ઇન્ફેક્શન્સમાં મોટેભાગે જેટલા પણ રિપોર્ટ ડૉક્ટર દ્વારા જોવામાં આવે છે એ પ્રમાણેના બધા જ ટેસ્ટ આપણે ત્યાં કરતા હોઈએ છીએ. જેમાં મોટેભાગે આપણે હિમેટોલોજી, ક્લિનિકલ પેથોલોજી તેમજ બાયોકેમિસ્ટ્રી અને માઇક્રોબાયોલોજીને લગતા રિપોર્ટ્સ આપણે અહીંયા કરીએ છીએ, જેથી કરીને જેટલા પણ રિપોર્ટની જરૂર જણાય એ પ્રમાણે
દર્દીને જે જરૂર જણાતી હોય એ પ્રમાણે આપણે એના રિપોર્ટિંગ કરીએ છીએ. વધુમાં ધોરાજી તાલુકામાં જ અંદાજિત 29 જેટલા ગામડાઓ છે કે જેનું આ એક કેપિટલ તરીકે ધોરાજી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે. તો આ બધા કેપિટલ્સમાં અત્યારે ધોરાજી ખાતેની આ બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને જરૂર જણાય જો અમારી પાસે જે ટેસ્ટ ના થતા હોય તો અમે એને બહાર પણ મોકલી એનું રિપોર્ટિંગ કરાવતા હોઈએ છીએ. લેબોરેટરીમાં CBC, હેમેટોપેથોલોજીને લગતા, ઇમ્યુનોલોજીને લગતા, સિરોલોજી તેમજ બાયોકેમિસ્ટ્રીને લગતા ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત એનાટોમિક પેથોલોજીને લગતા ટેસ્ટ પણ આપણે ત્યાં કરવામાં આવે છે. કોઈ વખત ડેન્ગ્યુની જરૂર જણાય તો એના સેમ્પલ્સ અમે રિપોર્ટિંગ કરવા માટે બહારની લેબોરેટરી સાથે અમારા આઉટસોર્સિંગ સાથે અમે મોકલી આપતા હોઈએ છીએ. હાલના ઇન્ફેક્શન્સ મોટેભાગે બેક્ટેરિયલ અને ના કેસીસ છે તેમજ વાયરલ ઇન્ફેક્શનના કેસીસ પણ વધારે જોવા મળે છે. આ સિઝનને જોતા આ પ્રકારના ઇન્ફેક્શન્સનું પ્રમાણ વધારે હોય છે કે જેમાં એને ટેસ્ટિંગ દ્વારા આપણે એને પકડી શકીએ છીએ અને યોગ્ય નિદાન અને યોગ્ય સારવાર આપી શકીએ.